જો એ ડોકું છે ને એ રહી ગયું, પછી એમાંથી ગમે ફૂટે ને એને કાપી નાખે તો હાલે. રેડી? હવે એને ત્યાંથી જ લઈ લે. હા, એટલે આ દાડે ફરશે. જો આ ખુલ્લી થઈ ગઈ. આમાં શું હોય શરીફભાઈ, આ ઓણ નડે ને એટલી કાપી નાખીએ ને પછી ઓઈલી જો રહી આ એ બધી પોર પાછી નડે, એટલે એ સાઈડની પોર કાપવાની હતી અમુક, એટલે 20% જેવું થઈ જાય. ત્યાંથી કાપી નાખવાનું એટલે ઉપર ઓલું ઉપલું જાય એ બચી જાય. એ થાય 3-4 વર્ષે એવડું થાય નકર એને. બસ હવે આને છે ને આ ઉપર છે ને ઉપર એ જવા દેવાનું અને હેઠલા બે કાપી નાખવાના, એટલું આખે આખું. આ એને કાપી નાખી દો. એ ઠૂઠ્યું લઈ જાઓ હાથમાં. અને આને તો શું છે કે આ બે ભેગા છે ને અને ખોટા થઈ ગયા, એટલે આ વેડાય એ નહીં અને બધી રીતની તકલીફ થાય. એટલે આ કાપી નાખે ને તો આ નવીનીકરણ થઈ જાય, પછી ઓલું આ બાજુ નમી જાય. જેટલું આંબે એટલું ન્યાથી ન લેવાય. આ મારે તો એવું ધારવું છે સૂનો છે ને ન્યાથી એટલું લઈ લેવાય. બાકી તમે પાછું ઉછેથી ઉભો રહેજે આગળ ધીમે ધીમે આવવા દે. આ વૃક્ષ શું અનુભવતું છે, કેવું થતું છે એમને અત્યારે? એમાંય જીવ છે ને એટલે એ અટાણે બહુ ઓલું થતું હોય. કાકા આ એક જાતનું એને ઊભા જ વીધા છે ઝાડવા. જોજે તું નકર ભાઈ જો લેવાઈ ગયા. જોવે છે. હે
નહીં નહીં મારવાનું નહીં. કોઈ આપણા મધ આવે તો આપણે બેહવા દઈએ છીએ અને આપણા ખેતરમાંથી કોઈને મારતા નથી. દરેક ઝાડની અંદર જુઓ ને દરેક ઝાડની નીચે જુઓ આ કટિંગ પડ્યું છે. એ એક ડાળ કાપવી હોય તો એ આપણો આમ જીવ બળતો હોય, એને બદલે અત્યારે આમાં બધી જ જગ્યાએ આવી રીતનું કટિંગ પડ્યું છે. જુઓ તમે, દરેક જગ્યાએ આવું કટિંગ થયેલું પડ્યું છે. એટલે ઘણી વખત કોઈ કોમેન્ટ કરે કે સાહેબ આ પૈસાની ગણતરી ન કરાય પણ વૃક્ષ ન કપાય. મિત્રો, પૈસાની ગણતરી હું નથી કરતો, પણ જેમ માણસને ગરમી થાય, તડકાની જરૂર હોય, પવનની જરૂર હોય, એમાં વૃક્ષને જરૂર હોય છે. નકર મને આ કપાઈ ગયેલું છે ને, એક ડાળખી કાપવી હોય ને વૃક્ષને, તો મને ખૂબ દુઃખ થાય. અટાણે આ એમ લાગે, ઓલી મને ગીત યાદ આવે છે કે દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. દેખો, જુઓ, 20% પ્રુનિંગ તો આમ તો દર વર્ષે કરવું પડે, પણ હું લગભગ ચારક વર્ષથી પ્રુનિંગ નથી કર્યું, બહુ નથી કર્યું, ખાસ ક્યારેક ક્યારેક કરતો, એટલે આ બધું કરવું પડ્યું છે. હવે તમે જુઓ, આંબો હાવ કટિંગ કર્યો છે. એની પાછળનું કારણ શું છે? પેલો આંબો નજીક આવી ગયો છે, એ આંબાની વચ્ચેનું અંતર કેટલું છે? આ જૂના સમયનું આંબાનું અંતર માત્ર 10 ફૂટનું અંતર છે. આ માત્ર 10 ફૂટનું અંતર છે. 10 ફૂટનું અંતર હોવાના કારણે આનું આખું પ્રુનિંગ કરી નાખ્યું છે મેં. અને પેલા છે ને એ 35 ફૂટ ને 40 ફૂટના અંતરે છે, એટલે એમાં ઓછું કર્યું છે. અને આ બાજુ પ્રુનિંગ ચાલે જ છે. જો અહીંયા, જો આ પ્રુનિંગ ચાલે છે. ચલો હું અહીંયા લઈ જાઉં તમને. યાસીન, કેટલું રહ્યું હવે? 2 જ આંબા રહ્યા એમ ને? આખા બગીચાનું પ્રુનિંગ પૂરું ને પછી? પાછળ પાછળ કાનભાઈ ઓડો પ્રેસ કરે છે. કાનભાઈ, ઓડો. કાનભાઈ, આ બધું કરી નાખવાનું અંદર. જો આ એક કઈ ન રહેવું જોઈએ. રેડી? બરાબર. આમ બતાવો તો. આ બરાબર ને? આમાં શું છે? એક મોરફૂથું, પછી બીજું ચૂનો, મોરફૂથું, ચૂનો અને ક્લોરો, અને ત્રીજી બાબત આપણે નાખી છે ઓલી ફૂગનાશક પ્લાનોફિક્સ. નહીં, પ્લાનોફિક્સ નહીં, પણ હા પ્લાનોફિક્સ ને, હા પ્લાનોફિક્સ. એટલે તો હું અહીંથી દૂર વહી જાઉં છું, કારણ કે મારો જીવ ન હાલે. કાનભાઈને હોઈપું છે. હે, જો ઈ ડાળ, બસ ઈ ડાળ લઈ લો. ઈ ઉપલી ઓગ જ હતો, સમજાણું? એટલે આ કાપતી જ પડે એમ હતું. જો આ નકર આખી કલમ ને ખાઈ જાય ધીમે ધીમે. જો આવો કેવો રોગ છે જુઓ. એટલે આનું આખું પ્રુનિંગ કરી નાખ્યું, 2 ડાયરું રહેવા દીધું. જો આ રોગ જ છે, જો આ ફૂગ જ છે. આ ફૂગ છે બધી. લાકડું આવું હોવું જોઈએ પણ નથી એવું. એ તારે ઘરે ખાવાનું જવું હોય તો શાક બનાવી નાખ હાલ. તું શાક બનાવી નાખ ને આ બેનો બે બનાવી નાખજો. તું બનાવી નાખ આપણું. રેડી? તારું તમે બે ને અમે 2 જણા છીએ કાનભાઈ ની. રેડી? સરસ સરસ સરસ.
રેડી. હવે નિરાયતેથી છે ને આવા દે હેઠું ઈ. જો હવે આ કલમ છે ને મસ્ત ઉપર છત્રી જેવી થઈ જાય. હવે એમાં ધ્યાન રાખજે ખાસ. રેડી લ્યો. કાનભાઈ લઈ લેજો. આકાશ ખુલ્લું થયું અહીંથી. હે એ કાપવી જ પડે એમ હતી. મેં હું જોતો હતો પણ આપણે છે ને રાખી દેતા હતા કે થોડોક છાંયો રહીએ, પણ હવે કાપવી જ પડે. હાલો પૂરું ને શરીફભાઈ? કાપવાના નામે પૂરું. હવે ખોરવાનું તમારું બાકી છે. હવે આ આંબો છે ને હવે છે ને દડા જેવો થાય, લાંબા લાંબા હેડ જેવા થઈ ગયા હતા. અને હવે આને છાંયો થતા છે ને એકાદ વર્ષ થોડીક તકલીફ થાય કાનભાઈ, પણ પછી છાંયો થાય એટલે બહુ સારો થઈ જાય. બરાબર ને યાસીન? હવે આ છે ને એક ધારો આંબો થાય. પાછળના ગેટની ચાવી છે ને શરીફભાઈ, એ તમે જ રાખજો. એટલે હું તમારે ત્યાંથી આવવા જવામાં લેવામાં હોય ને એ કેટલું ખરા છે? 1 ને 2. આનું એમેઝોનમાં આનું એડ્રેસ નાખ્યું. હું આ બધી આવે તો અહીંયા આવી ગઈ. અને એને કીધું સામે આપવા હું જાવ જ છું, પણ આજ મારી પાસે વજન જાજો થઈ ગયું. વાહ, આવી બત્તીની ખાસ ચીજો છે. તો આવવાનું છે. આવું છે. ઓહ 4 છે. હું તો ભાઈ આનો ભડકો હોય છે. ચારે આવતો એમ છે બધું. ચાલો ચાલો. ઘર જવું છે. રાતનું અત્યારે મંજૂર પડે હે તો રાતનું કેવું પડતું છે ખાનભાઈ? વજન કેવડો છે ખાનભાઈ? જો આ સુગર માપવાનું છે. આ છે ને કાનભાઈ બગીચામાં રોગ આવે ને તો આવવાનો હોય ને પેલા આમાં ખબર પડી જાય પ્રતિકાર શક્તિ કેટલી છે ને એ.
આમાં સુગર માપવાનું સમજાવ 15-20 જેવું સુગર આવે ને તો સારા મારું કહેવાય. દાળ લઈ લો તો નીચેની દાળ પડી ઉપરનું પાનું છે. હા અમારે સુગર ઓછું આવે ને તો સમજવાનું કે પ્રતિકાર શક્તિ નથી. આ તો તંદુરસ્ત છોડ છે ને એટલે આવે. આ બધું કાઢી દઉં આપણે પૂણી મોટા ભાગના થળિયાથી કાઢ્યા છે. આપણો બગીચો છે. ધારુમાં ફરવા જાઉં છું આમ જંગલમાં. વેકેશનના દિવસો છે છેલ્લા પ્રુનિંગ ચાલુ છે. આમ તો પૂરું થઈ ગયું છે. ઘણું બધું કાપી નાખ્યું છે. આ ઉપર બહુ ઊંચા ડાળખા ગયા હતા ને આને ગોળાઈ લેવી પડે એક પદ્ધતિ છે આ.